જય શ્રી કૃષ્ણ સૌને. મારું નામ આલાપ છે, આમ તો ઓળખો છો બધા, પણ ફરી એક વખત સૌથી પહેલા આપણે 3 બર્થડે જેન્ટલમેન છે આપણે અહીંયા. બર્થડે બોયઝ નહીં કહું, બર્થડે જેન્ટલમેન છે આપણે. ધીરેન અંકલ, મારા ડેડી દીપકભાઈ ઠક્કર અને કંચમ દાદા આવ્યા હોય તો કંચમ દાદા પ્લીઝ એક વખત બધા એક એના માટે. હવે પ્રોગ્રામ આગળ વધારીશું, પણ અમારા મેડમ દેખાતા નથી આજે. બસ આજે હું વહેલો છું એનો મતલબ એમ થયો. આયા જો એક વાત તો કહો હવે છે તો પછી હું આજે હું લેટ નથી આલા ભૈયા. હું તમારા માટે જ સીડી લેવા ગઈ હતી. શેની સીડી છે આ બધી? અરે પૂજ્ય ગુરુજીની યોગાની સીડી. અરે રે લઈ નાઈ છોકરીઓ, યાદ રાખ્યો વાળે બાપુ. હવે હું થાક્યો છું, મારે હવે નથી કરવું એન્કરિંગ મારે. કેમ કેમ કેમ? અરે ગઈકાલે રાતે તો યાર કેવો યાર બહુ ખરાબ યાર. મને હવે કંટાળો આવી ગયો છે. મેં શું કર્યું તું? તમને તો ખ્યાલ છે આપણે ગઈકાલે આપણે વરસાદ પડ્યો, મને અમે ટેવ છે કે હું ટેલિસ્કોપ લઈને કાયમ અહીં બેઠો હું પાછળ એમ. હું જોતો હતો કે હવે કાલનું આપણી વેધર કેવું હશે એમ. તો હું ટેલિસ્કોપમાં જોતો હતો ને એક તૂટતો તારો પડ્યો. મેડમ પાછળથી કે વાહ બાપુ વાહ, તો તારો મને કે વાહ બાપુ વાહ, શું નિશાનો લગાવ્યો છે. મારા વાનો શું કેવું, ક્યાં નિશાના આવ્યો હતો, ટેલિસ્કોપ હતો બોસ આ તો યાર. અરે તમે રહેવા દો, મને ખબર છે કથા ચાલુ થવાની હતી એની પહેલા આપણે જયારે મુંબઈ જતા હતા ત્યારે તમે ફ્લાઇટમાં શું કર્યું હતું. અરે તો શું કર્યું આ ઝઘડો યાદ કરો ઝઘડો? હા ઝઘડો કર્યો. હા કોની સાથે કર્યો એ બી કહો. પાયલટ જોડે. કેમ કર્યો? અરે જો હું તો પહેલેથી એવું માનું કે આપણે જે પૈસા આપે વસૂલ થાય. હું જેવો એન્ટર થયો હેડફોન લગીને એકલો ગીતો મેં તો ક્યાંથી કાઢ્યા. લાય ભાઈ પૈસા તો મેં ભર્યા, તું છે ને એકલા ગીતો આપણે. બોલો હવે આમને શું કેવું હોય. તારી પેલી ફૂટબોલ મેચ નું શું થયું? 3 દિવસ પહેલા કઈ સ્કૂલની ફૂટબોલ મેચ હતી, એમાં શું કર્યું? મેડમની ટીમ 12-0 થી હારી છો. 1-2-0 નહીં, 12-0 થી હારી છે. એમાંય પછી બીજું મેઇન કામ શું કર્યું? 6 ગોલ તો પોતે જ કર્યા પોતાના ગોલ પોસ્ટમાં. તો મને એવું ના ફાવે. હું સામેની લિમિટમાં કઈ બહુ ધક્કી કરતા હતા, લાતો મારતા હતા. મને એવું શું ફાવે? મારે તો ગોલ કરવાના હતા તો હું મારા ગોલમાં જઈને કરી આવી. ગોલ કરવા એટલે પણ સામે ના કરવાના હોય યાર, પોતામાં શું યાર. મને ગોલ કરવાનું કીધું તું, મેં એ કર્યું. ખરું કરે યાર. પાછું મને કે મને વુમન ઓફ ધ પ્લેયર કેમ ના મળ્યું કે બોલો. આમાં ક્યાંથી હોય ને વુમન ઓફ ધ પ્લેયર અપાવીએ આપણે. અરે ગોલ યાદ આવ્યું તો પેલું પર્સનાલિટી ડેવલપમેન્ટ કોર્સમાં ગઈ હતી, એમાં શું પછી તારે પેલું કોઈ ગોલ સેટિંગ નું પેલું કઈ હતું ને? હા એમાં એમને મને અમુક ગોલ સેટ કરવા માટે મળી ગયા છે. જેમ કે મને પહેલા હતું કે મારે એન્જિનિયરિંગ કરવું છે, પણ હવે ત્યાં જઈને મને લાગે છે કે મારે પાયલટમાં તો પૈસા તો મળે જ છે, પાયલટમાં બી. પછી ડોક્ટરી બી ખોટું તો નથી જ. મારો ભાઈ છે ને, એના કોઈ ફ્રેન્ડે મને કીધું કે અમેરિકામાં ઝૂઓલોજીનો કોર્સ બહુ સારો થાય છે, તો હવે ત્યાં જઈને જોઈએ કે શું કરવું છે. કોઈ તો ગુજરાત બહાર ગઈ છે? અમેરિકાની વાત કરે, ગુજરાત બહાર કોઈ આંટો મારે? હા આપણે મુંબઈ તો ગયા હતા. મુંબઈ એટલે કેટલું પથરો ફેંક એટલે મુંબઈમાં પડે. કેટલી વાર લાગે મુંબઈમાં? આટલે પડ્યું મુંબઈ તો. ના તને ખબર છે ખરું કે કેટલું મોટું છે અમેરિકા? હવે હું ગઈ તો નથી. ખ્યાલ છે? ગઈકાલે કીધું તું ભારત કરતા 7 થી 8 કરોડ. ગુરુજી આવા જ લોકો કેવા હોય તમને પાપડ ને અથાણા આપે, લેતા જાઓ. ક્યાંથી લેતા જાય યાર? ક્યાં રહેતા હોય કેલિફોર્નિયા મને મંગાવવાનું ન્યૂ જર્સીમાં, ક્યાંથી મેળ પડે પછી? હવે આપણે પ્રોગ્રામ આગળ વધારીએ ચોક્કસ વધારીએ. હવે આપણે નૈસલ અને કિશનને બોલાવીએ ગઈકાલની બ્રીફિંગમાં. એક મિનિટ અરે આપણે આજનો મેસેજ તો આપણને થઈ ગયો. આપણે તો મેસેજ માટે ઉભા રહ્યા. મેસેજ This was a girl only 16, but even at the age of 26, 36, 46, 56, 76, can we decide what we want to be in life? Jai Shri Krishna. गुरुजी ने दिए थे विचार कुछ हमें ऐसे चल जिसे मिले थे हमें अच्छे अच्छे फल। भले इंसान हो सबसे बड़ा मिलियनेयर,
करना पड़ता है उसको मृत्यु के लिए प्रिपेयर। चांस मिला था स्वामी विवेकानंद को लास्ट में, जब भाई और बहनों कह के इम्प्रेस किया सबको शिकागो में, और वो म से होता है मेडिटेशन। जिससे बढ़ता है हमारा कंसंट्रेशन। आया था जब रेन कल रुक गई थी हमारी ट्रेन। चिंता न करे, आज होगा भव्य दिन, क्योंकि आज है कृष्ण भगवान का जन्मदिन।